भक्ति से माँ हमारी रे राधा, भक्ति से मात हमारी रे राधा। संयम रूपी हनुमंत गुरु जी, संयम रूपी हनुमंत गुरु जी, मनोवृत्ति में ले जो वारी रे, मनोवृत्ति में ले जो वारी रे। हमारी मनोवृत्ति में ले जो वारी, हमारी मनोवृत्ति में ले जो वारी रे। आप चरणों में प्रीति आपो, आप चरण प्रीति आपो, हमारी जीवन नैया अंकारी रे, जीवन नैया अंकारी रे। गुरु रामा राम राम, हरे हरे गुरु राम राम राम, हरे 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 कृष्ण 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 हरे हरे। उमा शिवा उमा शिवा उमा शिवा, हरे हरे नकड़ंगे नकड़ंगे नकड़ंगे, हरे हरे गुरुदाता गिरनारी, गुरुदाता हरे हरे सूर्यदेवा लना देवी तापी मैया, हरे हरे ओडलयम्बे जगदम्बे, ओडलयम्बे हरे हरे आशापुरा हिंगलाज माता में दादा, हरे हरे ज्ञान स्वामी लोहन स्वामी बालक स्वामी, हरे हरे स्वामी
मुझ में नकड़न के द्वार पे पधारे हुए हमारे हंस गति के प्यारे सत्संगी आत्माएं, आप सबके हृदय में विराजित आपके विश्वास को मैं बार बार वंदन करता हूं। ખરેખર નકળંગને દ્વારે પધારેલા હંસ ગતિના વાલા સત્સંગી આત્માઓ, આપ સૌના હૃદયમાં વિરાજિત આપના વિશ્વાસને હું વારંવાર વંદન કરું છું कि परिवार की ओर से आप सबका हृदय शुद्ध भाव से स्वागत हो। और परिवार तरफ से आपने सौने हृदय शुद्ध भाव से स्वागत करे और श्रद्धा प्रेम से आप सबको जय सीताराम, जय योगेश्वर, जय श्री कृष्ण, जय रामदेव। धन्यवाद। भगवान युगो युगांतर थी एक दृढ़ मान्यता में वणाई गया है। भगवान એટલે એ દિશા તરફ બધા ધ્યાન ખેંચે છે। ઉપરવાળો એ ઈશ્વર, ભગવાન, અલ્લાહ, ખુદા એક જ નિશાની બધાને બતાવવાની આવે છે। ઉપર તરફથી, ઉપર તરફથી, ઉપર બાજુ, ઉપરથી એક નિશાની એટલા માટે બતાવે છે કે આપણે બધા ઉપર ઉપરથી આ મર્તલોકમાં આંટો દેવા આવ્યા છે। ઉપરથી મૂળ ઉપર છે અને એની શાખા નીચે જમીન પર ઉગ્યા છે। એના બધા મૂળ જમીનમાં છે અને આકાશ તરફ એનું ઉગવાનું છે। આપણે આકાશ તરફ ઉગ્યા છીએ અને જમીન તરફ આપણી શાખા લાગી છે। એમાં આપણે બધા જુદા જુદા ગુણ દોષ વાળા રજો તમો અને સત્વ આ ત્રણેય પ્રકૃતિને આધીન રહી મનુષ્ય અવતાર, મનુષ્ય શરીર લઈ અને આ મૃતલોક નામની આ પૃથ્વી ઉપર આટા મારીએ છીએ। મૃતલોક કોઈ મકાન નથી માતાઓ, સજ્જનો, મિત્રો। મૃત્યુલોક કોઈ મકાન નથી, ઝાડવા નથી, ડુંગરા નથી, નદીઓ નથી, ઝરણાઓ નથી, મોટા મોટા ભવ્ય આવાસો નથી। મૃત્યુલોક જમીન ઉપર શણગારેલો નથી। મૃત્યુલોક તો આ શરીર, આને મૃત્યુલોક કહેવાય। આપણે આ શરીરમાં શ્વાસા ભરીએ એને મૃત્યુ નામનો લોક કે આને એક દી કાળનો તમાચો લાગવાનો અને એક દી આ શરીર પડી જવાનું છે। તમે નહીં, તમે જો પડી જવાના હો, તમે જો મૃત્યુ પામવાના હો તો રાત્રે તમે સુઈ જાઓ, સવારે ઉઠો કેવી રીતે જો તમે મૃત્યુ પામો તો? એટલે તમે મૃત્યુ પામ્યા નથી પણ શરીર પડી ગયું છે। શરીર હવે કોઈ ક્રિયાઓમાં ભાગ લઈ શકે એવું પરાધીન થઈને લાચાર થઈ, કા એક્સિડન્ટ અકસ્માતમાં, કઈ રોગના ભોગમાં, કઈ શરીરના યંત્રની ખરાબીમાં, આવી કોઈ પણ કઈક ને કઈક દિશા પકડવી પડે, નિમિત્ત બનવું પડે શરીરને પડવા માટે। શરીરને મૃત્યુ નામની થપ્પડ તમાચો લાગે, તમને નહીં, તમને। તમે મુસાફર છો, મુસાફરી કરવા આવ્યા છો ગામડા ગામમાં। સાતમ આઠમ ના તહેવારો આવે અને બહેનો દીકરીઓ પોતાના માવતર આવે, બધા હળી મળીને એકબીજાના સુખ દુઃખ ને સાંભળે, પૂછે, કહે। આ 2-5 દિવસ સાતમ આઠમ ના તહેવાર ઉપર દીકરીઓ જેમ પોતાના માવતર આવે, આવી રીતે હું તમે આપણે બધા કોઈ 30 વર્ષ, કોઈ 40 વર્ષ, કોઈ 50 વર્ષથી અહીંયા આટો દેવા આવ્યા છીએ। પાછું ઘેરે જવાનું નામ લેતા, પાછું ઘેરે જવાનું નામ જ નથી લેતા। અહીંયા આટો દેવા આવ્યા અને આ ગુલ્ફીઓ ખાવામાં તો એવી મજા આવી ગઈ છે
એ ઘેરે જવાનું કોઈ નામ જ નથી લેતા. એક છોકરો તમારો નિશાળે ગયો હોય એને કલાક મોડો આવે, બધા છોકરા ઘેરે આવી ગયા, પણ તમારો નાનો ઘેરે નથી આવ્યો તો તમે શું કરો? કેટલા અકળાઈ જાઓ. ચારે બાજુ તપાસ કરવા મોકલો. સાંજ પડી જાય તો તમે કેવું કેવું કરી નાખો. મોઢામાં પાણી લેવાનું બંધ કરી દો, જમવાનું બંધ કરી દો, ચારે બાજુ માનતાઓ કરવા માંડો, કેટલી બધી તપાસ કરવા માંડો, જીવને તાળવે લઈ જાઓ, આટલી મહેનત કરો. સાંજ પડી જાય ન મળે દીકરો તો આટલી બધી અકળામણ ને અનુભવો. તો 50 વર્ષથી અહીંયા આવતા રહ્યા છીએ તો આપણા માવતરને ચિંતા તો થતી હશે ને કે હજી આવ્યો નહીં, કે હજી મારી દીકરી આવી નહીં. આવી બધી શું ગૂંચવાડામાં પડી ગઈ છો દીકરી? આવા બધા શું ગૂંચવાડામાં પડી ગયો છો? મિત્ર ભાઈ હજી કાં પાછો નથી આવતો? એટલે એને બધા સંતોને બોલાવીને સંદેશો આપ્યો કે તમે એને કહો તો ખરા, અમે કેટલી ચિંતા કરીએ. તમે ભાઈને કહો, તમે અમારી દીકરીને સમાચાર તો આપો. એટલે સંતો બધા શાસ્ત્રો લઈને બરાડા પાડી પાડીને કે તમને કોક યાદ કરે છે, તમને કોઈક યાદ કરે છે, તમારું કોક છે ઉપર તમને યાદ કરે છે. સંતો શાસ્ત્રોનો આધાર લઈ જોર જોરથી રાડું પાડે છે, તમે અહીંના નથી, તમે અહીંના નથી, તમે ત્યાંના છો. એ ઘરની તમને કેમ હજી સૂઝ નથી? શ્વાસે જીવો છો, એને ઈ શ્વાસે તમે બોલો છો, ઈ શ્વાસે સાંભળો છો, ઈ શ્વાસે વિચારો છો. આવડો વિશ્વાસ નામનો શ્વાસ તમને મળ્યો છે. આ 30 વર્ષનો આ શ્વાસ તમે ખાઈ ગયા છો, હજી તમે એને યાદ નથી કરતા. એ તમારી રાહ જોવે છે. તમારો એકદમ નજીકનો સગો કોક છે. ખાવાની ખબર છે પણ પચાવનારો કોક છે. એની ખબર નથી. ખાવાની ખબર છે, ખાઈ લઈએ જે આવે, પણ પચાવે છે કોણ એની ખબર. બોલવાની ખબર છે પણ શું બોલું છું એ ખબર નથી. શું બોલું છું? મારા બોલ્યાથી સામા આત્માને દુઃખ થાય છે, મારા બોલ્યાથી સામા આત્માને અનુકૂળતા મળે છે. મારું બોલવું સામા આત્માને ગમે છે, નથી ગમતું, ખબર નથી. અથવા તો બોલીએ તો જેનું તેનું જેવું તેવું બોલવા માંડીએ, કોકની ઈર્ષા નિંદા ને એવું જોઈને બોલવા માંડીએ. આવડી મોટી શક્તિઓને ઈ દિશામાં ખલાસ કરી નાખી. ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, મારા તારા, જેમાંથી કશું જ વળતર નથી મળે, એમ છતાં નિરર્થક સમય અને શક્તિઓનો દુરુપયોગ કરીએ છીએ. કુસંગમાં બેસીએ, જીવન હોમાઈ જાય. એટલું નથી, પણ આપણી પ્રજાને એવો વારસો મળે કુસંગનો, એ આપણા કરતા 2 ગણા હોમાઈ જાય તોય આપણી આંખ ઉઘડે નહીં. આ માયાનો નષ્ટ કેવો કરે? અથવા તો અજ્ઞાન પડદો કેવો પડી ગયો છે કે ભેડો રહેવા છતાં ઓળખાય નહીં, ભેડો રહેવા છતાં આપણને કોઈ કડવામાં ન આવે. ખાધેલું પચાવનાર કોણ છે? ઘસઘસાટ નિંદ્રા આપનાર કોણ છે? અને નિંદ્રામાંથી પાછા મુક્ત કરી અને અહંકારને દોરડે વળગાડી અને આપણો તાલ જોવા વાળો કોણ છે? આવો 2 ઘડી અવસર મળ્યો તો થાળીની ફૂલવાડીમાં એ ફૂલની સુગંધ અને દુર્ગંધ 2 જોઈ લઈએ. દુર્ગંધ નાખો ત્યાર પછી સુગંધ આપે છે. આ બધા ખેડૂતોને પૂછો ખેતરમાં કેવા ખાતર નાખે છે. એ ખાતરો દુર્ગંધ વાળા, પણ પૃથ્વી માં કેવી છે? દુર્ગંધને ચૂસી લે અને પોતાની સુગંધ છે એ છોડવામાંથી ફૂલમાં મોકલી દે, સુગંધ આપી. દુર્ગંધને લઈ લે ને સુગંધને આપી દે. પૃથ્વી માતા
માનો ગુણ ક્ષમાનો છે. ક્ષમા ગમે એવા દોષ કરીએ પણ ક્ષમા આપી દે, ક્ષમા આપી દે, કશો વાંધો નહીં. માં ક્ષમા નો આપે તો જીવવું કેવી રીતે? માં જો ક્ષમા નો આપે, પૃથ્વી માતા તો આપણું પોષણ છે, પૃથ્વી તત્વ તો આપણી ઉત્પત્તિ છે. પૃથ્વી તત્વ, ક્ષમા એની ધારણા. સૂર્યનારાયણ ભગવાનની આ સૃષ્ટિ છે સજ્જનો, સૂર્યનારાયણની આ સૃષ્ટિ. સૂર્ય આત્મા રૂપી છે, આત્મા. ભગવાન કૃષ્ણ જગતના ગુરુ છે, જગતના જગત ગુરુ. તો કોઈ કે વિરોધ કર્યો, જગત ગુરુ શું કામ? ભગવાન કૃષ્ણ તમારા ભારતના છે, ભારતના ગુરુ કયો, ઇન્ડિયાના ગુરુ કહો, આખા જગતના ગુરુ શું કામ? જગતના ગુરુ કેવી રીતે? પરંતુ કૃષ્ણ તો પ્રેમ તત્વ છે, પ્રેમ વિના આ જગત જીવી કેમ શકે? પ્રેમ આ જગતનું અવલંબન છે, આધાર સ્તંભન છે. પ્રેમ, પ્રેમ. જગત, આ સૃષ્ટિ, આની ઉત્પત્તિમાં બ્રહ્માજીની દાઢી સફેદ થઈ ગઈ તો એ જગત ઉત્પન્ન કર્યું, એ જગતનો વિકાસ ન થાય, જગત પગલું ભરી ન શકે, વિકસી ન શકે, વિકસી ન શકે કોઈ રીતે નહીં. બ્રહ્માજીની આ બ્રહ્મા છે ને, આ બ્રહ્મા જો માથામાં વિચાર રૂપે જેટલા પ્રકાશે છે એ બ્રહ્મા, એ બ્રહ્માજીની સૃષ્ટિ, એ સૃષ્ટિનો વિકાસ ન થાય, ઉત્પત્તિ થાય, ઉત્પત્તિ થાય, એની સ્થિતિ રહે. જેટલા બ્રહ્માજીને ઉત્પન્ન કરવાના આવ્યા બધા ઉત્પન્ન કર્યા, પણ બધા ઉત્પન્ન થયેલા બ્રહ્માજી સામું જોઈને જ બેઠા. એ સૃષ્ટિનો વિસ્તાર ન વધે.